છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના મોટા કોડા ગામના ખેડૂત પ્રવીણભાઈ શંકરભાઈ રાઠવા છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। 20 ગુઠા જમીનમાં તેમણે 300થી વધુ સરગવાના ઝાડો રોપી અને સફળતાપૂર્વક સરગવાની ખેતી શરૂ કરી છે। સાથે તેઓ મરચા, કારેલા અને ચોળી જેવા આંતરપાકો પણ લે છે અને જેનાથી તેમની આવકમાં વધારો થયો છે। પ્રવીણભાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તેમાં તેમના ગામના ખેડૂત કંચનભાઈનું માર્ગદર્શન મહત્વપૂર્ણ છે। તેઓ માને છે કે પ્રાકૃતિક કૃષિ જે જમીન ફળદ્રુપ બનાવે છે અને માનવીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। પ્રવીણભાઈને સરગવાની વેચાણમાંથી દર વર્ષે 1 લાખ રૂપિયા કરતાં વધુની આવક થાય છે। આ સાથે જ આંતરપાકમાંથી પણ સારું ઉત્પાદન મળતું હોવાથી તેઓને કુલ આવક સ્થિર અને સંતોષકારક છે। સરગવાનો પાક આપતો ચાલુ થઈ ગયો એટલે વર્ષની મારી આવક લાખ રૂપિયા જેવી થાય। એમાં આંતરપાક કરું એની પણ મારે એની સગવડ પ્રમાણે એની મારો ખર્ચો એમાં કાઢી નાખે છે। અને બીજું કે એને જમીનમાં જે આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને હું સ્પ્રે મારું। જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહિવત ખર્ચો થાય છે અને 5 વર્ષ પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો હતો એમાં ખર્ચો વધી જતો હતો। 15 થી 20 હજાર જેવો ખર્ચો થઈ જતો હતો। એમાં ઉત્પાદન હું મળતું હતું પણ ખર્ચો વધારે થતો હતો। સરગવાનો પાક આપતો ચાલુ થઈ ગયો એટલે વર્ષની મારી આવક લાખ રૂપિયા જેવી થાય। એમાં આંતરપાક કરું એની પણ મારે એની સગવડ પ્રમાણે એની મારો ખર્ચો એમાં કાઢી નાખે છે। અને બીજું કે એને જમીનમાં જે આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને હું સ્પ્રે મારું। જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહિવત ખર્ચો થાય છે અને 5 વર્ષ પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો હતો એમાં ખર્ચો વધી જતો હતો। 15 થી 20 હજાર જેવો ખર્ચો થઈ જતો હતો। એમાં ઉત્પાદન હું મળતું હતું પણ ખર્ચો